વિસાવદર વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાના વિજયની ઘોષણાથી થરાદમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા થરાદના મુખ્ય બજાર, માર્કેટ યાર્ડ સહિતના વિસ્તારોમાં ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે। જગ્યા જગ્યા પર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાનો વિજય થતા બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં उत्साह જોવા મળી રહ્યો છે। ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી અંદર વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડી રહ્યા હતા, જે મજબૂત હતી, જે વિસાવદરથી લઈ અને વિધાનસભા સુધીની જે સફર તય કરી છે અને જે વિસાવદર જૂનાગઢ અને ભેસાણની જે જનતાએ જે ચુકાદો આપ્યો છે એ ખરેખર જે પરસેવો જે પૈસાની સામે જીત્યો છે, જે ગુંડાગર્દી, જે તાનાશાહી અને જે મોટો ભ્રષ્ટાચાર કરેલો હતો એ પેટા ચૂંટણી અંદર આપનો વિજય થયો છે। વિધાનસભાની અંદર દર વર્ષે જે એકના એક પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા અને એના સવાલની અંદર જવાબની અંદર જે મુખ્યના જવાબો અપાતા હતા, પણ હવે નવેસર જે યુવાનોની અંદર એક જોશ અને ઝુમ્મસથી જે ગોપાલભાઈ ઇટાલિયાનો જે વિજય થયો છે, એ ગોપાલભાઈ ઇટાલિયા આવનારા દિવસોમાં વિધાનસભા ગુજરશે। ખેડૂતોના જે પ્રશ્નો હોય, યુવાનોના પ્રશ્નો હોય, જે રોજગાર માટેના પ્રશ્નો હોય, જે યુરિયાની જગ્યાએ સરકારથી દારૂ લઈ જતો હોય છે, એવા અનેક પણ પ્રશ્નો છે જેને લીધે ગોપાલ ઇટાલિયા એક નવી ક્રાંતિ લઈ છે વિધાનસભાની અંદર। અને આવનારા સમયમાં 2027ની જે ચૂંટણી આવી છે એની અંદર સર્વ ગુજરાતની અંદર આ પાર્ટી બધે ચૂંટણી લડશે અને ગોપાલ ઇટાલિયા સૌ વિજેતા બનશે અને આગામી સમયમાં જે વિઝન છે આ પાર્ટીનો એ આ પાર્ટી ગુજરાતની અંદર વિધાનસભા સરકાર બનાવી અને જે એક ઐતિહાસિક દિવસ છે। આજે ગુજરાતની જનતા માટે એક સુવર્ણ દિવસ છે। ગુજરાતની જનતા છેલ્લા 30 વર્ષોથી જે દિવસની, જે ક્ષણની રાહ જોતી હતી એ ક્ષણ આજે આવી ચૂકી છે। આજે ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને આ પરિણામમાં વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની જનતાની જંગી બહુમતીથી જીત થઈ છે। આ જીત વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાની છે અને એ જીત બદલ હું જુનાગઢ ગ્રામ્ય, ભેસાણ અને વિસાવદરના સૌ ખેડૂતો, ખેત મજૂરો, માલધારીઓ, પશુપાલકો, વેપારીઓ, દુકાનદારો, રત્ન કલાકારો અને આ પંથકના સૌ આમ જનતાનો બે હાથ જોડીને હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।